ચાલો દોસ્તો વાત કરીએ બીએસએ સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. થિયોરિટિકલ કન્ટેન્ટ તમને દોસ્તો અહીં આપું છું, સાથે ન્યુમેરિકલ્સ કયા છે, દરેક ચેપ્ટર્સની અંદર કેટલા ટાઈપ્સના છે એની થોડીક હું વાતો કરીશ. કયા ન્યુમેરિકલ્સ કરી શકાય, ન કરી શકાય, એવી બધી પણ થોડીક તમને છે એ હેલ્પફુલ ગાઈડન્સ તમને આપવાનો પ્રયત્ન કરીશ. તો અહીંયા દોસ્તો આપણે ચેપ્ટર વાઇઝ આગળ વધીએ તો સૌપ્રથમ ધ્યાન એ રાખવાનું છે કે આપણા સિલેબસની અંદર થોડુંક અપડેશન આવેલું હતું. તો જે ટેક્સ્ટ બુક પ્રિન્ટ થઈને આવેલી છે અતુલ પ્રકાશનની, એની અંદર આપણે ફર્સ્ટ યુનિટ આપવામાં જ નથી આવેલો, પ્રોપર કેન્ટિલીવર બીમ એન્ડ ફિક્સ્ડ બીમ. તો આ તૈયાર કરવાનું છે કારણ કે અપડેટેડ સિલેબસની અંદર આ ટોપિક છે. તો એની અંદર દોસ્તો આપણે વાત કરીએ તો થિયરીની અંદર ટાઈપ્સ ઓફ સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ બીમ્સ તૈયાર કરાય. પછી જે પ્રોપર કેન્ટિલીવર બીમ છે દોસ્તો, એનું જે સોલ્યુશન થાય છે એ કન્સિસ્ટન્ટ ડિફોર્મેશન મેથડથી થાય છે, CDM થી. તો એના સ્ટેપ્સ તૈયાર કરી નાખો, કારણ કે સ્ટેપ્સ પહેલાં તૈયાર કરશો તો ન્યુમેરિકલ્સ કરવાની પણ મજા આવશે અને થિયોરીની અંદર તમને સ્ટેપ્સ પણ પૂછી શકે છે. પછી ફિક્સ બીમના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. ન્યુમેરિકલ્સ આપણે દોસ્તો વાત કરીએ તો SF અને BM ડાયાગ્રામ્સ ડ્રો કરવાના આવતા હોય છે. એમાં પ્રોપર કેન્ટિલીવર બીમમાં CDMથી આવે અને પછી ફિક્સ્ડ બીમની અંદર આવે. તો ફિક્સ બીમમાં પણ ઘણી બધી મેથડોથી કામ થાય છે, યાદ રાખજો, કન્ફ્યુઝિંગ છે બહુ જ. એમાં એક આપણે મેકોલેસ મેથડ ટોસની અંદર ભણીને આવેલા છીએ સેમ 3માં. તો એ મેકોલેસ મેથડથી દોસ્તો છે આરામથી બધા જ ફિક્સ બીમનું કામકાજ થઈ શકે છે, જનરલ મેથડ છે. તો આપણે લાઈવ ક્લાસમાં એનાથી જ કામ કરાવેલું છે, એટલે બીજી બધી મેથડોમાં આપણે માથાકૂટો કરવી જ ના પડે. એક મેથડ જ સિમ્પલ છે, પાછી ભણીને જ આવેલા છે એ જ છે, એનાથી કામ થઈ જાય. તો એવી રીતના તમે આના ન્યુમેરિકલ્સ તૈયાર કરી શકો છો. બીજું એક સિમ્પલ સ્ટ્રેટેજીની વાત મેં તમને ડે વાઇઝ પ્લાનિંગ આપ્યું એમાં પણ કરેલી છે કે ભાઈ BSA સબ્જેક્ટ છે ન્યુમેરિકલ્સ વાળો, પાસ થવા માટે થોડુંક વિશેષ ધ્યાન રાખવું પડે એવો આ સબ્જેક્ટ છે. તો આમાં જે વિદ્યાર્થીઓને ન્યુમેરિકલ્સમાં તકલીફ પડતી હોય છે, તો એવા વિદ્યાર્થીઓએ શું કરવાનું છે, તો થિયરી ઓલ ચેપ્ટર્સની અને ન્યુમેરિકલ્સ એની 3 ચેપ્ટર્સના તૈયાર કરવાના છે. જો આટલું તમે કરી ગયા તો જંગ જીતી ગયા દોસ્તો. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો, બધા જ ચેપ્ટર્સનું થિયોરિટિકલ કન્ટેન્ટ વ્યવસ્થિત તૈયાર કરવાનું છે અને ન્યુમેરિકલ્સ ઓનલી 3 ચેપ્ટર્સ, કોઈ પણ પછી કરી શકો તમે. આનાથી તમને પાસિંગ માર્ક્સ તો આરામથી આવી જશે. બાકી જે વ્યવસ્થિત તૈયાર કરવાવાળા આપણા હોનહાર વિદ્યાર્થીઓ છે, ખૂબ ડબલ A ગ્રેડ લાવવાની પ્રિપેરેશનો સાથે કામ કરી રહ્યા છે, એ તો કશું મૂકવાના નથી, વ્યવસ્થિત બધી તૈયારી કરવાના જ છે. ચલો હવે આ યુનિટ 2 દોસ્તો શરૂ થાય છે. આ ચેપ્ટરના નંબર્સ પણ દોસ્તો તમારી ટેક્સ્ટબુક સાથે મેલજોલ નહીં ખાય, એ પણ તમને જણાવી દઉં, પણ આ મેં સિલેબસ પ્રમાણે સિક્વન્સમાં ગોઠવેલું છે. હવે આવે છે SDM, સ્લોપ ડિફ્લેક્શન મેથડ. સ્લોપ ડિફ્લેક્શન મેથડના ન્યુમેરિકલ્સની પહેલાં વાત કરી દઉં તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ અને SF ડાયાગ્રામમાં ડ્રો કરવાના હોય છે, પણ મોટાભાગે SF નથી પૂછતા હોતા, BM સુધી જ મોટું કામકાજ થઈ જાય છે. તો BMD સુધીના ડાયાગ્રામ્સ આવડવા જોઈએ. અને આ એવું ચેપ્ટર છે, ખાલી લેન્ધી છે પણ બહુ ઇઝી છે. મને દોસ્તો પહેલી જ પ્રિપેરેશન કરવી હોય BSAની અંદર કોઈ એક ચેપ્ટરના ન્યુમેરિકલ્સની, તો આનાથી શરૂઆત કરું, સ્લોપ ડિફ્લેક્શન મેથડથી. તેમાં બીમના ન્યુમેરિકલ્સ તૈયાર કરો દોસ્તો અને ફ્રેમના તૈયાર કરો, આરામથી થઈ શકશે. ફ્રેમમાં પાછું નોન સ્વે અને સ્વે છે, એમાં નોન સ્વેના જ કરાય, સ્વેનું કામ કરાય નહીં, બહુ લેન્ધી થાય. એટલે ન્યુમેરિકલ્સ તૈયાર કરો. થિયરીની અંદર એઝમ્પશન્સ મેડ ઇન સ્લોપ ડિફ્લેક્શન મેથડ, એના યુઝીસ, પછી ડિરાઇવ સ્લોપ ડિફ્લેક્શન ઇક્વેશન યુઝિંગ ફંડામેન્ટલ્સ, આ મોસ્ટ આઈએમપી છે દોસ્તો, બહુ બધી વખત પૂછાયેલું છે, તો એ ખાસ તૈયાર કરજો. કોઝિસ ઓફ સ્વાઇડ સ્વે મોસ્ટ આઈએમપી છે. ડિરાઇવ શિયર ઇક્વેશન્સ ફોર પોર્ટલ ફ્રેમ્સ મોસ્ટ આઈએમપી છે. આના પછીના ચેપ્ટર છે મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડ, એમાંય આપેલું છે અને અહીંયા આપેલું છે, આ 2 ટોપિક, તો ગમે ત્યાંથી તૈયાર કરજો. પછી આ સ્લોપ ડિફ્લેક્શન મેથડના સ્ટેપ્સ પણ તૈયાર કરી જ દેવાય, કારણ કે ન્યુમેરિકલ્સમાં એ ઉપયોગમાં લેવાના જ છે આપણે. તો આવી રીતના દોસ્તો આપણે આ ચેપ્ટર તૈયાર કરાય, SDM યુનિટ 2. યુનિટ 2નું એક બીજું ચેપ્ટર છે MDM દોસ્તો, મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. તેમાં થિયરીની અંદર એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ MDM, એનો ડિફરન્સ, પછી સ્લોપ રિફ્લેક્શન અને મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશનનો આ ડેફિનેશનો દોસ્તો મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. સ્ટીફનેસ, કેરી ઓવર મોમેન્ટ, કેરી ઓવર ફેક્ટર અને ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર. પછી આમાં પણ સ્ટેપ્સ તૈયાર કરી દેવાય વ્યવસ્થિત, બરાબર. હવે ન્યુમેરિકલ્સની વાત કરીએ તો આમાં પણ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ અને શિયર ફોર્સનું જ કામકાજ હોય છે, પણ શિયર ફોર્સ મોટાભાગે નથી પૂછતા. બેન્ડિંગ મોમેન્ટની અંદર દોસ્તો તમને છે 2 સ્પાન બીમ આવી શકે, 3 સ્પાન એટલે કન્ટિન્યુઅસ બીમ આપી શકે છે અને ફ્રેમ આપી શકે છે. એમાં 2 સ્પાનમાં બંને એન્ડ સિમ્પલ સપોર્ટ હોય, પછી એક એન્ડ સિમ્પલ હોય, બીજો ફિક્સ હોય, પછી બંને ફિક્સ હોય, એવી રીતના 3 સ્પાન મેં સમજવાનું. ફ્રેમમાં નોન સ્વે અને સ્વેમાં નોન સ્વે જ કરાય, સ્વે તો કરાય જ નહીં, આવડતી હોય તો હું ન કરું દોસ્તો,
ખબર જ છે દોસ્તો, બહુ લેન્ધી પેપર થવાનું છે, બધું અટેમ્પ્ટ નથી કરી શકવાના. જેટલું કરો એટલા નાઇસ અને એકદમ ક્લીન અક્ષર અને પ્રેઝન્ટેશન સાથે કરજો. ભલે ઓછું લખાય, ક્વેશ્ચન 5 ભલે અટેમ્પ્ટ ના થઈ શકે એક આખો, કોઈ પણ એક ક્વેશ્ચન, જેટલું લખાય નીટ એન્ડ ક્લીન પ્રોપર સાચું સારું લખાવવું જોઈએ. કારણ કે આ કેલ્ક્યુલેશન વાળું કામકાજ છે, જવાબો ખોટા આવી જશો તો નવડા નહીં મળે પછી તમારા. ઓછું કરો પણ સાચું કરો અને સારું કરો, આ પણ આમાં ફંડામેન્ટલ ફિલોસોફી વાપરવા જેવી છે. ઓછું કરો પણ સાચું સારું કરજો. ઓકે, તો આ મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડ છે. એના પછી દોસ્તો આવે છે એનર્જી પ્રિન્સિપલ્સ. એનર્જી પ્રિન્સિપલ્સની અંદર થિયરીમાં કાસ્ટિગ્લિયાનો ફર્સ્ટ થિયોરમ અને કાસ્ટિગ્લિયાનો સેકન્ડ થિયોરમ કરી જ નાખો દોસ્તો, હશે જ. આ જો નહીં પૂછાય ને થિયરીમાં તો મજા નહીં આવે દોસ્તો. બીએસસીના પેપરમાં તમને કહી દઉં, એટલે હોવું જ જોઈએ. એનો સ્ટેટમેન્ટ પૂછે, પ્રૂફ પૂછે, યુઝફુલનેસ પૂછે, લિમિટેશન્સ પૂછે. આમાં તો સ્ટેટ એન્ડ એક્સપ્લેન એ રીતના જ પૂછે છે કે રાઇટ અ શોર્ટ નોટ ઓન સેકન્ડ થિયોરમ. પૂછાવું જ જોઈએ દોસ્તો, બરાબર. ચાલો ન્યુમેરિકલ્સની વાત કરીએ તો કાસ્ટિગ્લિયાનો ફર્સ્ટ થિયોરમની અંદર સ્લોપ અને ડિફ્લેક્શન ફાઇન્ડ કરવાના ન્યુમેરિકલ્સ હોય છે. યાદ કરજો બધું. સ્લોપ એન્ડ ડિફ્લેક્શન ફાઇન્ડ કરીએ છીએ આપણે. એમાં આપણો કેન્ટિલીવર બીમ હોય છે, સિમ્પલી સપોર્ટેડ બીમ હોય છે, આ સ્ટેટિકલી ડિટર્મિનેટ બીમ્સ હશે. હા, એસઆઈ જેની 0 થાય એ ફ્રેમના પણ આવી શકે. અને કાસ્ટિગ્લિયાનો સેકન્ડ થિયોરમની અંદર ઇનડિટર્મિનેટ બીમમાં એસએફ અને બીએમ ડાયાગ્રામ્સ ડ્રો કરવાના છે સપોર્ટ રિએક્શન્સ ફાઇન્ડ કરીને દોસ્તો. સપોર્ટ રિએક્શન્સ ફાઇન્ડ કરો અને એસએફ બીએમ ડ્રો કરો. એમાં તમને આ પ્રોપ્ડ કેન્ટિલીવર બીમ, જો આ બધા ઇનડિટર્મિનેટ બીમ્સ આપવામાં આવશે એમાં બધા ડેટામાં. આ રીતે પણ યાદ રખાય કે દરેક ચેપ્ટરની અંદર શું ફાઇન્ડ કરવાનું હોય છે. દરેક ચેપ્ટરમાં જે ડેટા આપવામાં આવશે એમાં બીમ હશે, ફ્રેમ હશે. બીમ કેવા હશે, સ્ટેટિકલી ડિટર્મિનેટ હશે કે ઇનડિટર્મિનેટ હશે. બધું આ વેથી પણ પ્રિપેરેશન કરશો તો એની લિજ્જત, એનો સ્વાદ અલગ આવશે સબ્જેક્ટનો. તો પ્રોપર કેન્ટિલીવર બીમ, ફિક્સ બીમ કે ફ્રેમ તમને આપી શકે. અને મસ્ત છે, પેલું ટેબલ બનાવો તો આવડી જશે દોસ્તો. તો પછી કામ બંનેમાં સેમ જ હોય છે, મેઇન મેથોડોલોજી, બરાબર. તો બહુ સારું ચેપ્ટર છે. તો આ ચેપ્ટરના ન્યુમેરિકલ્સ કરાય દોસ્તો. હવે ન્યુમેરિકલ્સ પછી મેં તમારા ઉપર છોડ્યા છે. જે વ્યવસ્થિત પ્રિપેરેશન કરવાના છે તો બધા કરવાના છે, પણ જે સાવ ઓછું કરવાના છે તો કોઈ પણ 3 ચેપ્ટરના કરાય. તો કોઈ પણ 3 ચેપ્ટરની અંદર છે ને પછી આ યુનિટ 2 જ છે ને આ યુનિટ 2 છે, તો 2 ચેપ્ટર યુનિટ 2 ના ન કરાય. કારણ કે એ યુનિટ 2 ના બંને ચેપ્ટર ઓરમાં આવવાની શક્યતાઓ વધી જતી હોય છે. એટલે આ 2 ચેપ્ટરના ન જ કરાય, બરાબર. આમાં સ્લોપ ડિફ્લેક્શન કરી નખાય, જેનું બજેટ ઓછું છે. અભ્યાસકીય રીતે દોસ્તો જેમની અમીરી નથી, ગરીબી છે, એવા વિદ્યાર્થીઓની વાત કરું છું. તો એમડીએમ ના કરાય એ લોકોને, બરાબર. એની જગ્યાએ આ ચેપ્ટર કરી દેવાય, આ યુનિટ 4 કરી દેવાય. અલગ અલગ યુનિટના ચેપ્ટરો કરાય. આ ફિલોસોફી ધ્યાનમાં રાખજો. ચલો, તો આની વાત આપણે કરી દોસ્તો, એનર્જી પ્રિન્સિપલ્સની. એના પછી વાત કરીએ આઈએલડીની વાત કરીએ. તો આઈએલડીની અંદર એની ઇન્ફ્લુઅન્સ લાઇનની ડેફિનેશન, ઇમ્પોર્ટન્સ, મુલર બ્રેસલો પ્રિન્સિપલ દોસ્તો મોસ્ટ ટાઈમવી છે. આ પૂછાવો જ જોઈએ. નહીં પૂછાય તો પેપર લખવાની મજા નહીં આવે ભાઈઓ. પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આઈએલ ફોર સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર્સ, ક્વોલિટેટિવ શેપ્સ ઓફ આઈએલ ફોર રિએક્શન્સ ઇન ટુ સ્ટોરી. ફ્રેમ આપેલી છે અને ખાલી યાદ જ રાખવાના છે. અને શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ, સેક્શન એક્સ અને સેક્શન વાય પાસે ફિગરો છે, આપણી નોટ્સમાં છે. ક્વોલિટેટિવ એટલે એની સ્કેચ જ તૈયાર કરવાની હોય. ન્યુમેરિકલ્સમાં તો એ જ ક્વોન્ટિટેટિવ આવે, જેમાં આખી કેલ્ક્યુલેશન્સ આપણે કરવાની થશે. એમાં પ્રોપ્ડ કેન્ટિલીવર બીમ આવશે, 2 સ્પાન, સિમ્પલી સપોર્ટેડ એટલે કન્ટિન્યુઅસ બીમ આવશે. એમાં કામકાજ કરવાનું હોય છે. અને ક્વોલિટેટિવમાં તો ખાલી ફિગરો ડ્રો કરવાની હોય છે એની, એમાં કોઈ કેલ્ક્યુલેશન ના આવે. તો એ ધ્યાનમાં રાખીએ. એના પછી દોસ્તો આ એપ્રોક્સિમેટ મેથડ છે. હવે જૂનો જે સિલેબસ હતો દોસ્તો, એમાં એપ્રોક્સિમેટ એસ્ટિમેટ નામનો, નોટ એસ્ટિમેટ, એપ્રોક્સિમેટ મેથડનું આવતું જ કામકાજ. આના ન્યુમેરિકલ્સ બહુ રેર કેસમાં પૂછાયા છે અને ઓપ્શનમાં તો હોવાના જ છે. થિયરી દોસ્તો જે અહીંયા લખેલી છે એઝમ્પશન્સ કેન્ટિલીવર મેથડના દોસ્તો, એ તૈયાર કરી જવાની. એ રિપીટેડલી બહુ બધી વખત પૂછાયેલી છે. આના ન્યુમેરિકલ્સ તો તૈયાર ન જ કરતા, બરાબર. કારણ આપણે કરાવ્યા નથી હમણાં તો લાઈવ ક્લાસની અંદર આ વખતે, કારણ કે જરૂર નથી દોસ્તો. એક તો લેન્ધી ન્યુમેરિકલ્સ હોય છે, ઓલ ઓવર આખું પેપર તમારું લેન્ધી થવાનું છે. કરો સાઈડમાં આને, બરાબર. કાંઈ જ જરૂર નથી. ને આગળ કંઈ કામમાં નહીં આવે એડવાન્સ એનાલિસિસમાં પણ, કે એમ સિક્વન્સ હોય તો હજુ આપણે તૈયારી કરીએ. મેટ્રિક્સ મેથડ દોસ્તો, યુનિટ 5 મેટ્રિક્સ મેથડ. આમાં આ ચેપ્ટર છે ને દોસ્તો, બહુ ધ્યાનથી અને શાંતિથી તૈયાર કરજો.
સરસ એક દિવસ આપવા જેવો હોય કે આપણે જે સેશન આપેલા છે તો 2 સેશન આપી દેજો, વ્યવસ્થિત મસ્ત તૈયાર કરજો. ઘણી વખત કેવું છે કે આના ન્યુમેરિકલ્સ તો બહુ જ ચક્રાવે ચડાવી દેવા હોય છે સ્ટીફનેસ અને ફ્લેક્સિબિલિટીના. તો ન્યુમેરિકલ્સમાં કદાચ ટપ્પો ના પડે તો થિયરી તો કરવાની છે બધાએ. આપણે ફિલોસોફી કીધી જ ને, સ્ટ્રેટેજી, કે ભાઈ ચેપ્ટર્સમાં બધા જ ચેપ્ટર્સની થિયરી તો કરવાની જ છે. તો આ થિયરીઓ છે દોસ્તો, થિયરી જાજી છે, બરાબર. તો શાંતિથી તૈયાર કરજો. એવું હોય તો પહેલાં આ ચેપ્ટરથી જ શરૂઆત કરજો થિયરીની અંદર. ન્યુમેરિકલ્સની પણ પછી વાત કરું તમને. તો થિયરીની અંદર પહેલાં ટાઈપ્સ ઓફ સ્કેલેટન સ્ટ્રક્ચર્સ, એની અંદર 2 ટાઈપ્સ આવે છે. એમાં એક તો આ ફ્રેમ સ્ટ્રક્ચર જ આવે છે ને એક બીજું આવે છે. તો ફ્રેમ સ્ટ્રક્ચર સેપરેટલી પણ નામ આપીને પૂછેલું છે. પછી એક્શન અને ડિસ્પ્લેસમેન્ટ, ફ્લેક્સિબિલિટી અને સ્ટીફનેસની ડેફિનેશન, ફોર્મ્યુલા અને એનો રિલેશન ડિરાઈવ કરવાનું તમને પૂછી શકે છે. બાકીનું હવે બધું જ દોસ્તો મોસ્ટ આઈએમપી છે, રિપીટેડલી પૂછાયેલું છે. આ એક ક્યારેક તો પૂછાયેલું છે, પણ આની ફ્રીક્વન્સી બહુ આવેલી છે પેપરોની અંદર. તો ફીચર્સ ઓફ ફ્લેક્સિબિલિટી મેથડ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફ્લેક્સિબિલિટી મેટ્રિક્સ, સેમ સ્ટીફનેસ માટે ફીચર્સ ઓફ સ્ટીફનેસ મેથડ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સ્ટીફનેસ મેટ્રિક્સ, મોસ્ટ આઈએમપી છે, કરજો જ. પછી ડિફરન્સ, ફ્લેક્સિબિલિટી મેથડ અને સ્ટીફનેસ મેથડ. પછી આ પૂછે છે તમને કે આ બંને મેથડમાંથી કઈ મેથડ છે એ જનરલ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ માટે વધારે સ્યુટેબલ છે અને શા માટે. તો એ આપણે લાઈવ ક્લાસીસની અંદર સમજાવેલી છે થિયરીમાં, ત્યારે આપણે જવાબો એને આપેલા છે, જોજો. પછી ડ્રો, રિસ્ટ્રેન એન્ડ રિલીઝ સ્ટ્રક્ચર ફોર અ પ્રોપ્ટર કેન્ટિલીવર બીમ. આ પણ બહુ બધી વખત રિપીટેડલી પૂછાયેલું છે. આપણી નોટ્સની અંદર આ બધું અવેલેબલ છે. પછી ફોર્મ્યુલેટ ફ્લેક્સિબિલિટી એન્ડ સ્ટીફનેસ મેટ્રાઇસિસ ફોર કેન્ટિલીવર બીમ. કેન્ટિલીવર બીમ માટે ફ્લેક્સિબિલિટી અને સ્ટીફનેસ મેટ્રિક્સ ડિરાઈવ કરો અને સાબિત કરવાનું હોય કે સ્ટીફનેસ અને ફ્લેક્સિબિલિટી એકબીજાના ઇન્વર્સમાં છે. તો આ પણ પૂછાય છે. તો આટલું થિયોરિટિકલી દોસ્તો આપણે વ્યવસ્થિત તૈયાર કરવાનું થાય છે. ન્યુમેરિકલ્સની દોસ્તો હું તમને આની અંદર વાત કરું તો ન્યુમેરિકલ્સની અંદર આપણે આટલું ધ્યાનમાં રાખાય દોસ્તો, શું કે ભાઈ પહેલાં ઇઝી કયા પડશે, તો આઈ થિંક સ્ટીફનેસ તમને પહેલાં ઇઝી પડશે અને પછી ફ્લેક્સિબિલિટી. ઓકે, હવે સ્ટીફનેસની અંદર પણ આપણે નોર્મલ દોસ્તો આ ટાઈપનો જે બીમ બને છે ને, અહીંયા આપણે દોસ્તો આપણે રોલર આપેલું હોય, અહીંયા રોલર આપેલું હોય, આ ટાઈપના બીમ માટેનું જ કામ જે સ્ટાન્ડર્ડ આપણે કરાવેલા છે એ જ ન્યુમેરિકલ્સ કરજો દોસ્તો, બીજા ન કરતા. ફ્લેક્સિબિલિટીમાં પણ એ જ રીતના, બરાબર. બાકી આમાં ફ્રેમના પણ આવે છે, એ બધા માથાકૂટવાળા બહુ જ હોય છે, નવડા નથી મળતા હોતા વિદ્યાર્થીઓના, અને એટેમ્પ્ટ પણ નથી કરી શકવાના તમે. એટલે આના ન્યુમેરિકલ્સ જે અભ્યાસકીય રીતે અમીર નથી એ લોકોએ તો આના મૂકી જ દેવાના છે, એને તો આમાંય ટપ્પા નહીં પડે, બરાબર. એને તો આગળના જે આપણે એનર્જી પ્રિન્સિપલ છે કે સ્લોપ ડિફ્લેક્શન મેથડ છે કે આઈએલડી છે એ ચેપ્ટરો તૈયાર કરવાના. એની કમ્પેરિઝનમાં આના થોડાક ન્યુમેરિકલ્સ છે એ મગજનું દહીં કરે એવા છે. તો જે પણ આપણે છે કીધું ને, હોનહાર યોદ્ધાઓ પણ આપણા ક્લાસીસની અંદર છે ને હોવા જ જોઈએ ને કાંઈ, કે લલુ પંજુજ ગેંગે ફેફેનું ભણાવવાનું છે બધું આપણું કામકાજ. તો જે હોનહાર વિદ્યાર્થીઓ છે, અભ્યાસકીય રીતે જે અમીર છે, એ લોકો તો આ ન્યુમેરિકલ્સ પણ તૈયાર કરશો. ઓકે, તો આવી રીતના દોસ્તો આ બીએસએનું કામકાજ છે. તો ધ્યાનથી અને શાંતિથી વ્યવસ્થિત તૈયારીઓ કરજો, વાંધો નહીં આવે. ઓછું કરજો પણ સાચું અને સારું કરજો, સારું રીતના તમારું રિઝલ્ટ આવશે. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.